વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 14ના સ્વાધ્યાયના પ્રશ્નો જરા સમજીએ. એમાં શરૂઆતમાં MCQ આપેલા છે. આ MCQ જે છે 4-5 એ તમારે ખાસ જોવાના, કેમ કે આ પ્રકરણમાં 2 MCQ પૂછાવાના છે. તો એ આ 4-5 જે છે એમાંથીનો એકાદો હોઈ શકે, બરાબર. અને સરળ છે. પહેલો પ્રશ્ન જોઈએ. N પ્રકારના સિલિકોન માટે નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? અહીંયા કેવા કીધા છે? N પ્રકારના અર્ધવાહકો છે. તો જ્યારે N પ્રકાર કે તો N પ્રકાર એટલે શું? કે જેમાં મેજોરિટી તરીકે કોણ હોય? મેજોરિટી તરીકે ઇલેક્ટ્રોન હોય. P પ્રકારમાં મેજોરિટી પ્રકારમાં હોલ હોય. જો P હોય, P પ્રકારના અર્ધવાહક, તો ત્યાં હોલની સંખ્યા વધારે હોય. પણ જો N પ્રકાર કે તો એમાં ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા મેજોરિટી તરીકે હોય છે. તો અહીંયા આપણે 4 ઓપ્શનો વિચારીએ. પહેલામાં ઇલેક્ટ્રોન મેજોરિટી, પણ ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ. હવે વિચાર કરો, ટ્રાયવેલેન્ટ તો હોય નહીં. N પ્રકારના અર્ધવાહક માટે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ જોઈએ, તો પહેલો ઓપ્શન તો આવે નહીં. બીજું, ઇલેક્ટ્રોન માઇનોરિટી. N પ્રકારનો અર્ધવાહક હોય તો ઇલેક્ટ્રોન તો મેજોરિટીમાં હોય, તો આ વિકલ્પ પણ આવે નહીં. ત્રીજું, હોલ માઇનોરિટી અને પેન્ટાવેલેન્ટ પરમાણુઓ ડોપન્ટ છે. તો અહીંયા Cમાં એક શક્યતા છે, કેમ કે જો ઇલેક્ટ્રોન મેજોરિટી હોય તો હોલ શું હોય? માઇનોરિટી. સીધે સીધું લખ્યું હોય કે હોલ ઇલેક્ટ્રોન મેજોરિટી વાહકો છે અને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે, તો આપણે સાચું કહી શક્યા હોત. પણ અહીંયા હોલ છે એની જગ્યાએ માઇનોરિટી શબ્દ વાપર્યો છે અને પેન્ટાવેલેન્ટ ડોપન્ટ અશુદ્ધિ છે, તો એ એક વિકલ્પ સાચો છે. આપણે ડીની જોઈ લઈએ. હોલ મેજોરિટી વાહકો છે, તો હોલ તો મેજોરિટી વાહકો કન્સિડર થતા નથી, તો ઓપ્શન સી છે એ આપણો સાચો જવાબ છે. તો ફરીથી N પ્રકારના અર્ધવાહકો એ ક્યારે બને? જો ઇલેક્ટ્રોનની સંખ્યા મેજોરિટી હોય, અને જો ઇલેક્ટ્રોન મેજોરિટી હોય તો માઇનોરિટીમાં કોણ આવે? હોલ આવે, હે ને? તો હોલ માઇનોરિટીમાં અને એની અંદર પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. ક્લિયર? નેક્સ્ટમાં બીજું, હવે બીજા MCQની અંદર P પ્રકારના સેમિકન્ડક્ટર માટે નીચેનામાંથી કયું સાચું છે? હવે કંઈ કીધું છે? P પ્રકાર છે. P પ્રકારમાં હોલની સંખ્યા વધારે હોવાની. ઓકે, હવે આમાં જેમ N પ્રકાર હોય તો N પ્રકારમાં કઈ અશુદ્ધિ આવે? પેન્ટાવેલેન્ટ. અને P ટાઈપ હોય તો કઈ અશુદ્ધિ આવે? ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ આવે. તો અહીંયા એ થોડુંક ખ્યાલ રાખવાનો. P પ્રકારના અર્ધવાહકો છે તો હોલની સંખ્યા વધારે હોય. બીજું, P પ્રકારના અર્ધવાહકો માટે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે. અને એ સંજોગોમાં ઓપ્શન જોઈએ ઇલેક્ટ્રોન મેજોરિટી વાહકો, તો P પ્રકારમાં છે તો ઇલેક્ટ્રોન મેજોરિટીમાં તો હોય નહીં. બીજું, ઇલેક્ટ્રોન માઇનોરિટી વાહકો છે અને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ, બરાબર. તો પેન્ટાવેલેન્ટ તો ક્યાં હોય? N ટાઈપમાં હોય, તો આ પણ વિકલ્પ સાચો નથી. હોલ્સ માઇનોરિટીમાં આવે. P પ્રકારના કીધા તો હોલ તો શેમાં હોય? મેજોરિટીમાં હોય, તો આ પણ ખોટું. ને છેલ્લું, હોલ મેજોરિટીમાં છે ને ટ્રાયવેલેન્ટ પરમાણુઓ ડોપન્ટ છે. આ ડી ઓપ્શન આપણો સાચો છે, બરાબર. તો P પ્રકારના અર્ધવાહકો કે જેમાં હોલ મેજોરિટી અને એમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે, જ્યારે N પ્રકારના અર્ધવાહકો, જે પહેલો જે પ્રશ્ન હતો એમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ ઉમેરવામાં આવે છે. એના પછી ત્રીજો પ્રશ્ન, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, એને દરેકને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે કે જેમાં બેન્ડ ગેપ Eg કાર્બન, Eg સિલિકોન, Eg જર્મેનિયમ જેટલા ઉર્જા બેન્ડ વડે છૂટા પાડતા વેલેન્સ અને કન્ડક્શન બેન્ડ વડે દર્શાવવામાં આવે છે, તો કયું સાચું છે? તો એ સાચાના સંદર્ભની અંદર અહીંયા આપણા જે તત્વો જે ખરા, કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ, હવે એની બેન્ડ ગેપ છે એ કાર્બન માટે 5.4 ઇલેક્ટ્રોન વોલ્ટ,
સિલિકોન માટે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને તમે જુઓ કે છેલ્લું જર્મેનિયમ છે એ જર્મેનિયમ માટે 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો સૌથી ઓછી જર્મેનિયમ માટે છે તો 5.4 ઇલેક્ટ્રોન વોલ્ટ, 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ, 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ઓપ્શન સી છે એ ઓપ્શન સી આપણો સાચો થાય. કયો ઓપ્શન આવશે? ઓપ્શન સી સાચો છે. બરાબર. બાકીના બે ખોટા ગયા પણ એના માટે અહીંયા તમે જુઓ કે બેન્ડ ગેપ કાર્બનની સૌથી વધારે, સિલિકોનની ઓછી, જર્મેનિયમની એના કરતાં પણ ઓછી છે. તો સૌથી વધારે મૂલ્ય કોનું? કાર્બન બેન્ડ ગેપ. એના કરતાં ઓછું સિલિકોનનું, સિલિકોન કરતાં ઓછું જર્મેનિયમનું. એના પછીનો પ્રશ્ન, બાયસિંગ કર્યા વગર પીએન જંક્શનમાં હોલ પી વિસ્તારમાંથી એન વિસ્તારમાં વિસ્તરણ પામે છે. બાયસિંગ કરતા નથી, પીએન જંક્શનમાં હોલ પીમાંથી ક્યાં જાય છે? એનમાં જાય છે. તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે એ બી. એમાં એન વિસ્તારના મુક્ત ઇલેક્ટ્રોન તેમને આકર્ષે છે. એક તો શક્ય છે, એન એટલે ઇલેક્ટ્રોન છે, પેલા હોલને આકર્ષે એટલે ત્યાં સ્થાન આવે બી. તેઓ સ્થિતિમાન તફાવતને કારણે જંક્શનમાં થઈને ગતિ કરે છે. સી. પી વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા એન વિસ્તાર કરતાં વધુ હોય છે. ડી. ઉપરના બધા. તો અહીંયા આ જે ઓપ્શનની અંદર તમે જુઓ કે સી જે વિકલ્પ છે એમાં પી વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા એન વિસ્તાર કરતાં કેવી હોય? વધુ છે. કેમ? કેમ કે અહીંયા બાયસિંગ કરેલું છે નહીં. તો બાયસિંગ કર્યા વગર ના પીએન જંક્શનમાં જ્યારે વાહકોની સંખ્યા ઘનતા તરફથી ઓછા ઘનતા તરફ આગળ વધે છે ત્યારે પી વિભાગમાં હોલની સંખ્યા ઘનતા એન વિભાગમાંના હોલની સંખ્યા ઘનતા વધારે હોય છે. એટલે આપણો ઓપ્શન સી છે એ ઓપ્શન સી કેવો આવે? સાચો જવાબ છે. 5મો પ્રશ્ન, જ્યારે પીએન જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે, પીએન જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે તે એ. પોટેન્શિયલ બેરિયર વધારે છે. બી. બહુમતી વાહકોનો પ્રવાહ ઘટાડીને શૂન્ય કરે છે. સી. પોટેન્શિયલ બેરિયર ઘટાડે છે. ઉપરમાંથી એક પણ નહીં. હવે તમે જુઓ, પીએન જંક્શન ડાયોડ છે. પીએન જંક્શન ડાયોડની રચના ખબર છે, એ આ પીએન જંક્શન ડાયોડ. અને એને ફોરવર્ડ એ દિશામાં જો પ્રવાહ આપવામાં આવે તો શું થાય? તો એમાં પોટેન્શિયલ જે બેરિયર છે એ બેરિયર કેવી થાય? ઘટે. એટલે આ રીતે બે ભાગ હોય, પી અને એન. પી છે, એન છે. તો વચ્ચેનો જે બેરિયર છે એ બેરિયર ત્યાં ઘટવાનો. ક્લિયર? ઓકે. તો એ સંદર્ભમાં પીએન જંક્શન ફોરવર્ડ બાયસ આપવામાં આવે તો પોટેન્શિયલ બેરિયર ઘટાડે છે. ઓકે. હવે એના પછી છઠ્ઠો પ્રશ્ન, અર્ધતરંગ રેક્ટિફિકેશનમાં ઇનપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ અર્ધતરંગ કીધું છે અને એમાં ઇનપુટ 50 છે. તો પૂર્ણ તરંગ માટે એના કરતાં કેટલી થાય? ડબલ થાય. 50 ગુણ્યા 100 એટલે કેટલી થાય? 100 જેટલી થાય. કેમ કે અર્ધતરંગમાં 50 બરાબર, અર્ધતરંગમાં ઇનપુટ આવૃત્તિ 50 હોય તો આઉટપુટ પણ કેટલી મળે? 50 મળે. પણ જો પૂર્ણ તરંગ હોય તો એમાં આવૃત્તિ છે કેવી થશે? ત્યાં ડબલ થશે. કેમ કે અર્ધતરંગની અંદર આ રીતે હોય, આપણે પેલું આલેખ જોયો તો આવો હશે, જ્યારે પૂર્ણ તરંગની અંદર આ રીતે સળંગ આપણને મળે. તો એ અહીંયા ધારો કે 50 છે તો આ પૂર્ણ તરંગમાં કેટલું આવે? 100 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ આપણને મળે. એટલે ડબલવાળો આપણો જવાબ આવે. ક્લિયર? એના પછી 7મો પ્રશ્ન, 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટની બેન્ડ ગેપ ધરાવતા સેમિકન્ડક્ટરમાંથી પીએન ફોટો ડાયોડ બનાવેલ છે. શું તે 6000 નેનોમીટરની તરંગ લંબાઈની પરખ કરી શકશે? બેન્ડ ગેપ કેટલી આપેલી છે? 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટ. તરંગ લંબાઈ લેમ્બડા કેટલી છે? 6000. હવે આપણું આ સૂત્ર હતું, ઉર્જા E બરાબર hc અપોન લેમ્બડા.
E બરાબર HC અપોન લેમડા. H એટલે પ્લાગનો અચળાંક 6.625 10⁻34. C પ્રકાશનો વેગ 3 × 10⁸ છેદમાં લેમડા તરંગ લંબાઈ કેટલી આપેલી છે 6000 નેનોમીટર. હવે નેનોમીટર એટલે 6000 × 10⁻9. ઓકે, પણ જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટમાં લાવવો છે. કારણ એ છે કે અહીંયા રકમમાં 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલો છે, તેના માટે 1.6 10⁻19 વડે ભાગવું પડે ત્યારે જવાબ છે જવાબ જૂલની જગ્યાએ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે. તો તમે જો જવાબ કેટલો મળ્યો 0.207 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. ઓકે, મળે છે 0.207 ઇલેક્ટ્રોન વોલ્ટ, પણ બેન્ડ ગેપ કેટલી છે? બેન્ડ ગેપ 2.8ની છે. હવે એ ક્રોસ થોડી કરવાનું, ગેપ 0.207 ઉર્જા એટલી છે, ગેપ 2.8ની વધારે છે, માટે અહીંયા વિકિરણ છે એ પરખ કરી શકશે નહીં. બરાબર, અહીંયા પરખ છે એ પરખ કરી શકે નહીં. એના પછી સ્વાધ્યાયનો એક પ્રશ્ન કે જેમાં 1 મીટર ક્યુબ દીઠ સિલિકોનના પરમાણુની સંખ્યા 5 × 10⁻28 છે. તેને એક સમયે આર્સેનિકના 5 × 22 પરમાણુ પર મીટર ક્યુબ અને બીજું છે ઇન્ડિયમના 5 × 10⁻20 પરમાણુ પર મીટર ક્યુબ વડે ડોપિંગ કરવામાં આવે છે, અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. ડોપિંગ એટલે અશુદ્ધિ ઉમેરવાની. તો ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ગણો. અહીંયા આર્સેનિક માટે કેટલી આપે છે? 5 × 10⁻22 એના પરમાણુ આપેલા છે. પછી ઇન્ડિયમ માટે કેટલા આપેલા છે? 5 × 10⁻20 આપેલા છે. તો હવે દર ઘન મીટરે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો ND - NA એટલે 5 × 10⁻22 ઓછા 0.05 × 10⁻22, કેમ કે અહીંયા 5 × 10⁻20 છે એને 0.05 × 10⁻22 આપણે લખી શકીએ. કેમ એવું કર્યું? કે ઘાતાંકો બંને બાજુ સરખા હોવા જોઈએ. 10⁻22 10⁻22, તો 5 ઓછા 0.05 કરીએ તો 4.95 × 10⁻22. બરાબર. તો આ ઇલેક્ટ્રોન મળી ગયા. હવે આપણું સૂત્ર હતું Ni² બરાબર NeNH. Ni આપણને રકમ આપી છે, કેટલું છે? 1.5 × 10⁻16. તો આપણે NH ને કરતા કરો તો NH બરાબર Ni² અપોન Ne, અને એમાં જો કિંમત મૂકતા 4.5 10⁻9 પર મીટર ક્યુબ જેટલા હોલની સંખ્યા મળે. હવે તમે જુઓ અહીંયા હોલ છે 4.5 10⁻9, ઇલેક્ટ્રોન કેટલા છે? તો એ ઇલેક્ટ્રોન 4.95 × 10⁻22. આ વધારે છે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. જો ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તો એ કયા પ્રકારનું અર્ધવાહક હશે? N પ્રકારનું હોય. જો હોલની સંખ્યા વધારે હોય તો P પ્રકારનું, પણ જો ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તો એ N પ્રકારનું અર્ધવાહક છે એમ આપણે કહી શકીએ. તો કયા પ્રકારનું અર્ધવાહક છે એ સંખ્યા ઘનતાને આધારે આપણને ખબર પડે. અહીંયા 4.95 10⁻22, અહીંયા 4.5 10⁻9. કેટલો બધો ડિફરન્સ છે તમે જુઓ. ઇલેક્ટ્રોનની સંખ્યા બહુ જ વધારે છે, માટે છેલ્લે લખ્યું છે ને આ N પ્રકારનું છે કે P પ્રકારનું? તો કેવું હશે? N પ્રકારનું અર્ધવાહક બને એમ આપણે કહી શકીએ. કયું બને? N પ્રકારનું અર્ધવાહક બને. હવે લોજિક ગેટ, અને એ લોજિક ગેટના પ્રશ્નો છે એમાં આ પહેલું એ આપણે જોઈએ. આકૃતિમાં 2 પરિપથો દર્શાવ્યા છે. દર્શાવો કે એ પરિપથ છે, આ એ છે. પ્રથમ છે તે એ પરિપથ એ OR ગેટ તરીકે વર્તે છે. OR એટલે બંનેમાં જો ઇનપુટ હોય કે બંનેમાંથી કોઈ પણ એકમાં ઇનપુટ હોય તો આઉટપુટ મળે જ, પણ બંનેમાં ઇનપુટ જ ન હોય બંનેમાં તો જ આઉટપુટ ના મળે, એ સિવાય આઉટપુટ આપણને મળે. તો પહેલું છે તે આ OR ગેટ છે, OR. પણ પાછળ આવું છે એટલે કેવો થઈ ગયો? આટલો NOR ગેટ થઈ ગયો.
કેવો થઈ ગયો નોર. તો આ નોર છે અને પાછો આ નોટ છે, બે ગેટનું સંયોજન છે. નોર અને પાછળનો છે એનો ઊંધું એટલે નોટ. તો આપણે ટેબલ બનાવી દઈએ પહેલાં તો 0 0 0 1 1 0 1 1, પછી a પ્લસ બી એટલે 0 0 0 0 1 1 1 0 1 1 1 1. પણ અહીંયા નોર છે એનું ઊંધું, 0 છે તો 1 1 છે તો 0 1 છે તો 0 1 છે તો 0. અને પાછું કયું છે આગળ નોટ છે એટલે પાછું ઊંધું, 1 છે તો 0 0 છે તો 1 0 છે તો 1 0 છે તો 1. તો અહીંયા તમે જુઓ બંનેમાં ઇનપુટ નથી તો જ આઉટપુટ, ફાઇનલ આઉટપુટ નથી. બાકી 3 કન્ડિશનની અંદર આઉટપુટ તો છે જ. એનો મતલબ એ થાય કે આ ગેટ છે એ ઓર ગેટ તરીકે વર્તે છે. કઈ રીતે વર્તે છે? ઓર ગેટ તરીકે વર્તે છે. બરાબર, એકદમ સરળ પ્રશ્ન હતો. અરે એના પછી બીજી આકૃતિ તમે જુઓ. હવે એ બીજી આકૃતિમાં અહીંયા એ છે, આનો આ કયો ગેટ થઈ ગયો? નોટ છે બંને નીચે. તો એ છે તો એ બાર, બી છે તો બી બાર, અને આ ત્રીજો ગેટ છે કયો છે? પાછો આપણો નોર ગેટ છે. તો આ રીતે ટેબલ પહેલાં બનાવી દઈએ. તો એમાં જો એ 0 0 0 1 1 0 1 1, પછી એ બાર, તો 0નું 1 0નું 1 1નું 0 1નું 0, પછી બી માટે 0નું 1 1નું 0 0નું 1 1નું 1. તો હવે આપણી પાસે આ બંને ઇનપુટ થઈ ગયા એ બાર બી બાર. હવે એ બાર બી બાર અહીંયા આવશે. આ કયો ગેટ કીધો મેં? નોર કીધો. તો એ બાર વત્તા બી બાર કરું તો 1 1 0 1 0 1 1 0 0 0. પણ એમાંય પાછો અહીંયા નોટ છે એટલે આખું તરત જ એ 1નું 0 1નું 0 1નું 0 અને 0નું 1. તો 0 0 0 1 આપણને આઉટપુટ મળે. તો આ ક્યારે મળે? જો બંનેમાં જો ઇનપુટ આપવામાં આવે તો જ આઉટપુટ મળે, એ સિવાય આઉટપુટ મળતો નથી. તો બંને હા હોય તો જ હા પાડતા હોય. તો આવી કન્ડિશનની અંદર જે ગેટ બને એને આપણે એન્ડ ગેટ તરીકે કહીશું. તો આ પહેલી જે આકૃતિ હતી એના કારણે કયો ગેટ બન્યો? ઓર ગેટ. પણ જે બીજી આકૃતિ છે એના કારણે એન્ડ ગેટ આપણો મળ્યો એમ કહી શકાય. બરાબર. તો આ રીતે જરા ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. આટલા દાખલાઓ છે તમારે નોટબુકમાં સરસ રીતે લખી દેવાના. MCQ પણ 5 છે, એમાંથી એકાદ પરીક્ષામાં 2 પણ હોઈ શકે. બરાબર, એટલે કાળજીપૂર્વક અભ્યાસ કરજો. બાકીનું છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું. ખૂબ ખૂબ આભાર ડિયર સ્ટુડન્ટ્સ.